મિત્રો મજામાં. આજે આપણે ભારતનું બંધારણ આ વિષય ઉપર થોડું ફોકસ કરવાના છીએ. મિત્રો જનરલી બધાને આ થોડો ભારે વિષય લાગે છે, પણ આની જે મજા છે એ લેવાનો આપણે પ્રયાસ કરીશું. મિત્રો આપણે ભારત વિશે એટલું જાણીએ છીએ કે એવડો મોટો દેશ છે, એટલું બધું વૈવિધ્ય છે, એટલા બધા લોકો, જુદી જુદી પ્રકૃતિના, સંસ્કૃતિના, વિચારોના અને ઋતુઓમાં પણ ને ક્યાંય વધુ ઠંડી છે, ક્યાંક વધુ ગરમી છે, ક્યાંક સરખું છે. દરિયા કિનારે, કોઈ રણની અંદર, કોઈ લીલોતરી સાથે, જંગલ સાથે, આ બધા જોડાયેલા વૈવિધ્ય સભર લોકો, એવા પ્રદેશો, એવી ઋતુઓ, એની વચ્ચે આપણો ભારત જબરજસ્ત દેશ. અને એની અંદર સ્વાભાવિક છે કે આવડો મોટો દેશને ચલાવવો હોય તો કાંઈક તો નીતિ નિયમો જોઈને. આપણા દેશે લોકશાહી અપનાવેલ છે, તો અને ભારત એક સંઘ રાજ્ય તરીકે લેવામાં આવેલું છે. તો સંઘ રાજ્ય હોય, એના દરેક રાજ્યો ઘટક રાજ્ય તરીકે છે. તો આવા ભારતની અંદર આપણે શું કરી શકીએ એના વિશે જોઈ લઈએ. મિત્રો, ભારત એક સંઘ રાજ્ય તરીકે છે, ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે. આપણે અહીંયા બિન સાંપ્રદાયિક, મતલબ કે ધર્મનિરપેક્ષ છે. કોઈ પણ વ્યક્તિ ધર્મના આધારે એ સત્તા ઉપરની વાત નથી. કોઈ પણ ધર્મના એ સત્તા પર આવી શકે છે. નાનો માણસ પણ આવી શકે છે, ગરીબ મજૂર વર્ગ પણ એ ચૂંટણી દ્વારા સત્તાના સ્થાને બેસી શકે છે. અને સાથે સાથે પ્રજાસત્તાક પણ છે. મિત્રો, તમે વિચાર કરો, આવડો મોટો દેશ હોય, આટલું બધું વૈવિધ્ય હોય અને આવડો મોટો દેશ ચલાવવો હોય તો કંઈક નીતિ નિયમો હોય કે ન હોય. અને જો ન રાખીએ તો અંધાધૂંધ ફેલાઈ જાય. મિત્રો, આપણા ઘરની અંદર પણ કંઈક નિયમો આપણે રાખેલા હોય છે. તો જે કંઈ નિયમો આપણે બનાવેલા હશે એ લેખિત સ્વરૂપની અંદર એ આપણા આ બંધારણની અંદર આવી જશે. મિત્રો, વધુ ડિટેલમાં જોઈએ.